સ્વાગત છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ બાબતે કરાઈ અનોખી પહેલ। ટ્રાફિક અવેરનેસ બાબતે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી પહેલ કરાઈ છે। જણાવી દઉં કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। અમદાવાદ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ટ્રાફિક અંગેની શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો। આ સ્પર્ધામાં અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે 458 જેટલી શોર્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી, જેમાંથી 10 જેટલી શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહ રાજ્ય મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા। અન્ય 50 જેટલી ફિલ્મોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ 10 શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી હતી। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ફિલ્મ નિર્માતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે તમામ ફિલ્મોને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી ટ્રાફિક નિયમન બાબતે જાગૃતતા લાવવામાં આવશે। વધુમાં સંઘવી સાહેબે પોલીસ દ્વારા કરાતી વિવિધ નોંધપાત્ર કામગીરી વિશે જણાવ્યું હતું। આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો ઘટાડવા હજુ વધુ કડકાઈથી ટ્રાફિક નિયમનનું પાલન કરાવાશે તેમ ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે રોડ એન્જિનિયરિંગ એ ટ્રાફિક અને અકસ્માત ઘટાડવા સૌથી મહત્વપૂર્ણ બાબત છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ કામગીરીને લઈને આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં 25% જેટલો ઘટાડો થયો છે તેવું તેમણે ઉમેર્યું હતું। ગૃહ રાજ્યમંત્રીએ ટ્રાફિક પોલીસની કામગીરી બિરદાવતા કહ્યું કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે કરાયેલ નોંધપાત્ર કામગીરીને કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે। તેમણે અમદાવાદ પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગમાં કરાયેલ કામગીરીને પણ બિરદાવી હતી।